કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવી છે. એની અંદર આપણે આજે થોડાક ઉદાહરણોની ચર્ચા કરવી છે. તો ચાલો આગળ વધીએ. એમાં ક્વેશ્ચન પેલો છે, આપણે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો જોયા. ઘન પદાર્થ શંકુ હોય, નળાકાર હોય, ગોલક હોય, સમઘન હોય, લંબઘન હોય, એ પ્રમાણે એના પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો મળે. બસ એનો ઉપયોગ કરીને જ દાખલાઓ ગણવાના છે. તો ક્વેશ્ચન 1 છે, રસિકને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો છે. અહીંયા ભમરડો દોર્યો છે, તે રંગેલો ન હતો, તે પોતાના ક્રિયોન રંગથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળો, જો નીચે શંકુ છે, ઉપર અર્ધગોળો જેવા ભાગથી બનેલો છે. ભમરડાની કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે અને અર્ધગોળાનો વ્યાસ 3.5 સેન્ટીમીટર છે. તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. પ્રશ્ન શું છે? રસિકને તેના જન્મદિવસ ઉપર એક આ ભમરડો મળ્યો છે અને રંગેલો નહોતો, એટલે એને રંગવો છે, એના ક્રિયોન કલરથી રંગવો છે. તો મારે શું કરવું પડે? ભમરડાને રંગ કરવા માટે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. ટોટલ સરફેસ એરિયા મારે શોધવો પડે. અને આ ભમરડો છે એ બે ઘન આકૃતિના સંયોજનથી બનેલો છે. શંકુ છે અને એની ઉપર અર્ધ ગોલક ગોઠવેલું છે આકૃતિની અંદર. અહીંયા આપણે એ જ રીતે બતાવ્યું છે, ભમરડો નીચે શંકુ ઉપર અર્ધગોલક, અને તમને અમુક માહિતી આપી છે. એના ઉપરથી એને રંગવા માટેની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે, કુલ પૃષ્ઠફળ આપણે શોધવું પડે. રેડી? ઓકે. તો સૌથી પહેલા શું શું માહિતી આપી છે અહીંયા આપણે જોઈ લઈએ. તો ભમરડાની કુલ ઊંચાઈ આપી છે આપણને. કુલ ઊંચાઈ એટલે આ થઈ, આ પોઈન્ટથી અહીં તમે લ્યો, આ કુલ ઊંચાઈ તમને આપી છે. કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર આપી છે. ભમરડાની કુલ ઊંચાઈ. અર્ધગોળાનો વ્યાસ આપ્યો છે. જેને તમે ડી કહેતા હોય, ડાયામીટર 3.5 સેન્ટીમીટર છે. અને તેથી અર્ધગોળાની ત્રિજ્યા તમને મળી જાય. રેડિયસ આર તમે કયો તો વ્યાસના છેદમાં 2 થાય, 3.5 ના છેદમાં 2. રેડી? જો આનું સાદરૂપ આપવું હોય તો આપી શકાય. 35 ના છેદમાં 2 ગુણ્યા 10, 3.5 છે ને દશાંશ ચિહ્ન દૂર કરી નીચે 10. અહીંયા છેદ અહીંયા મુડાડો તો 7 × 5 = 35, 5 × 10, તો ત્રિજ્યા મળે 7 ના છેદમાં 2. તો ત્રિજ્યા આર બરાબર તમે 7 ના છેદમાં 2 આમ લખી શકો. 2 × 2 4 છે, 7 ના છેદમાં 4 આવે છે ભાઈ. જો 7 ના છેદમાં 2 × 2 4 છે. તો આર બરાબર 7 ના છેદમાં 4. ચાલો, દશાંશ ચિહ્નમાં આપણે લખી નાખવું હોય તો લખી શકાય. દશાંશ ચિહ્નની અંદર 7/4. 1.75. બેમાંથી તમને અનુકૂળ હોય તમે અહીં વાપરી શકો. અપૂર્ણાંક સાદુરૂપમાં વાપરવું હોય તો વાંધો નથી, અને દશાંશ ચિહ્ન વાળી વાત વાપરવી હોય તો વાંધો નથી. ત્રિજ્યા મળી જાય. રેડી? હવે અર્ધગોળાનો વ્યાસ આપ્યો હતો, ભમરડાની હાઈટ આપી છે, ઊંચાઈ ત્રિજ્યાના ઉપરથી શોધી લીધી. એટલે આ જો અર્ધગોળો છે એની ત્રિજ્યા તમને અહીં મળી ગઈ છે. અહીંયા કેન્દ્ર હોય એનું આ મળી ગયું છે. આર. આપણે ભમરડાને રંગવો છે ક્રેયોન કલરથી, તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ કેવી રીતના મળે? તો કે અહીં શંકુ છે નીચે, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ.
કારણ કે અહીંયા તો શંકુની ઉપરની વર્તુળાકાર સપાટી અર્ધગોલકની વર્તુળાકાર સપાટી સાથે મેચ થઈ ગઈ હોય તો એ સપાટી તો ક્યાંય તમારે રંગવાન થાય નહીં. તો તમારે શંકુની વક્ર સપાટી અને ઉપર અર્ધગોળાની વક્ર સપાટીને જ રંગવાની થાય. કારણ કે શંકુની ઉપર જે ગોળાકાર ભાગ છે એ અર્ધગોળાકાર ભાગથી ઢકાઈ ગયેલો હોય તો જ ભમરડો આખો બને. તો અહીંયા તમારે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું થાય એટલે શું કરવાનું થાય તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું થાય. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે મારે શંકુની ઊંચાઈ જોશે. ધારો કે શંકુની ઊંચાઈ h છે, ત્રાસી ઊંચાઈ l છે. અહીંયા લખી શકાય શંકુ ની પાયાની ત્રિજ્યા બરાબર અર્ધગોળાની ત્રિજ્યા થાય. બે હરખું થાય ને. અર્ધગોળાની ત્રિજ્યા થાય ઈ જ શંકુના પાયાની. શંકુનો પાયો તો આમ હોય. શંકુનો પાયો અને અર્ધગોળાનો વર્તુળાકાર ભાગ બે એકબીજા સાથે ચોંટાડી દીધા હોય તો જ ભમરડો બને. હવે એ તો રંગવાન થાય નહીં કારણ કે તો ચોટેલો ભાગ છે. ઉપરથી દેખાય તમને અર્ધગોળાની વક્ર સપાટી અને શંકુની વક્ર સપાટી. એટલે આ જે મેં અત્યારે દોર્યું છે એ તો તમને દેખાવાનું નથી. જો રેડી. તો શંકુની પાયાની ત્રિજ્યા બરાબર અર્ધગોળાની ત્રિજ્યા થાય એ r જ છે. r બરાબર 7/4 1.75 લખી નાખ્યા છે. ધારો કે શંકુની ઊંચાઈ h, શંકુની ઊંચાઈ આપણે h લઈ લઈ સંકેતમાં h તથા ત્રાસી ઊંચાઈ l છે. આકૃતિમાં બતાવ્યું જો h અને l. એટલી આપણને માહિતી મળી છે. ચાલો આગળ વાત કરીએ. કુલ પૃષ્ઠફળ આપણે શોધવું છે, મગજમાં ખાસ રાખજો. તો અહીંયા ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. તમારે l સૌથી પહેલા શોધવું પડશે, પહેલા h શોધવું પડે. હવે તમે જુઓ જરીક આકૃતિમાં નજર નાખો તો આ ત્રિજ્યા હોય તો આ શું હોય? આ અર્ધવર્તુળ પરનું બિંદુ એટલે વર્તુળ પરનું બિંદુ અને કેન્દ્રને જોડતા રેખાખંડની વાત કરી તો આ ત્રિજ્યા હોય. અહીંથી આ કોન્સેપ્ટ કેવો સરસ આપણને ખબર પડે એવો છે કે ભમરડાની કુલ ઊંચાઈ બરાબર શું થાય તો કે શંકુની ઊંચાઈ પ્લસ અર્ધગોળાની ત્રિજ્યા h પ્લસ r. તો h પ્લસ r કરો અને આ ભમરડાની કુલ ઊંચાઈ તમને આપી છે, એની હાઈટ આપી છે. કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર આપી છે. h પ્લસ r, r તમને મળી ગયું છે. r બરાબર 1.75 છે. ચાલો તેથી h બરાબર શું થાય તો કે 5 માઇનસ 1.75. તો h બરાબર શું થાય 3.25. 5 માંથી 1.75 બાદ કરો તો તમને જો આ h મળી ગયો. રેડી? h મળી ગયો, અહીંયાની ત્રિજ્યા મળી ગઈ. l હજી શોધી લે, l શોધી લે. તો જો અહીં ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ બને છે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો કર્ણનો સ્ક્વેર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. એટલે કર્ણનો સ્ક્વેર એટલે l સ્ક્વેર કેટલો થાય તો કે કાટખૂણો સમાવતી બાજુ એટલે કે h અને હજી એક બાજુ એટલે r, એના વર્ગના સરવાળા બરાબર એટલે h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો સ્ક્વેર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર h સ્ક્વેર વત્તા r સ્ક્વેર. સૂત્ર છે, મૂકી દો આમ બધી કિંમત. h એટલે 3.25 એનો સ્ક્વેર, r એટલે 1.75 એનો સ્ક્વેર. ચાલો સાદુરૂપ આપો. l સ્ક્વેર બરાબર કેટલા મળે છે એના ઉપરથી l શોધશું. 3.25 નો વર્ગ છે એટલે 3.25 ગુણ્યા 3.25 કરો કેટલા થાય 10.5625 પ્લસ 1.75 નો સ્ક્વેર આપણે કરવો છે. ચાલો 1.75 નો સ્ક્વેર કરો.
75 ગુણ્યા 1.75 કેટલા થાય 3.0625 રેડી અને એ જે મળે છે એમાં તમારે ઉમેરવાનું થાય એટલે પ્લસ 10.5625 તમને ફાઇનલ આન્સર મળે 13.625 એલ સ્ક્વેર મળે 13.625 તો એલ બરાબર શું થાય વર્ગમૂળ કાઢવું પડે 13.625 નું વર્ગમૂળ કાઢવું પડે વર્ગમૂળ થાય 3.6912 દશાંશ ચિહ્ન પછી આવે જ ઘણા આને લગભગ બરાબર આપણે 3.7 કહી શકીએ 3.691 છે 9 છે આગળ આમ એક દશાંશ ચિહ્ન એડ કરી શકીએ 3.7 લઈ શકો પરફેક્ટલી 3.69 રાખો તોય ચાલે 3.69 બાર છે તો એલ આપણને મળી ગયું એલ બરાબર આપણે લગભગ બરાબર એટલે નિયર અબાઉટ લીધું 3.7 3.69 રાઉન્ડ અપ કર્યું છે એક દશાંશ થર્ડ આમ રાઉન્ડ અપ કર્યું છે 5 કરતા મોટી કિંમત હોય તો આગળ એક ઉમેરી શકાય તો એલ આપણને મળી ગયું છે તો બધી વાત આપણને મળી તો ગઈ છે કુલ પૃષ્ઠફળ શોધવું છે આપણે ભમરડાનું કુલ પૃષ્ઠફળ શોધવું છે ચાલો અહીંયા આપણે લખી શકીએ ભમરડાનું કુલ પૃષ્ઠફળ કેવી રીતના મળશે જુઓ તમે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભમરડાનું કુલ પૃષ્ઠફળ હા ટોટલ સરફેસ એરિયા બરાબર શું થાય તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો કઈ અગાઈ CSA કર્વ્ડ સરફેસ એરિયા પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાની કર્વ્ડ સરફેસ એરિયા એમ પણ ચાલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય સૂત્ર આ તમને આવડે છે πRL પ્લસ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય વક્ર સપાટી લેવાની છે હા 2πr² સાચું છે અર્ધગોળાની વાત કરી છે કારણ કે ભમરડો જોવો તમે શંકુની ઉપર અર્ધગોળો છે શંકુ અને અર્ધગોળાના સંયોજન દ્વારા બને છે આપણી પાસે આર છે એલ છે એચ છે બધું જ છે કઈ કામ કરી શકાય અને પાઈની કિંમત 22/7 લેવાની છે રેડી ચાલો પાઈની કિંમત 22/7 લેવાની છે તો આમાંથી પાઈ એક કોમન નીકળે છે પાઈ કોમન નીકળે છે આર સામાન્ય નીકળે છે એ વચ્ચે કોણ તો કે એલ પ્લસ આર વચ્ચે આ 2r વધે પાઈ કોમન નીકળી ગયા આર કોમન નીકળી ગયા 2 વધે ને આર ચાલો પાઈની કિંમત 22/7 લેવાની છે તો ગુણ્યા આર પણ તમે અપૂર્ણાંક જ રાખો ને આર બરાબર 7/4 છે 1.75 પણ લઈ શકાય એચ 3.25 છે એલ 3.7 છે ચાલો કિંમત બધી આર એટલે 7/4 આગળથી મેં કિંમત અહીંયા ઇન્ડિકેટ કરી દે આગળ જે માહિતી હતી એના ઉપરથી આર 7/4 1.75 એચ આપણને મળે છે 3.25 અને એલ આપણને મળ્યું છે 3.7 એચ 3.25 મળે છે એલ મળે છે 3.7 ચાલો આ બાબત કિંમતો મૂકીને સાદુરૂપ છે હવે બાકી કઈ નવું છે નહીં એલ 3.7 પ્લસ 2 ત્રિજ્યા આર 1.75 દશાંશ છે તો અહીં દશાંશ 7 કેન્સલ જુઓ અહીંયા 11 દુ 22 ને 2 દુ 4 11/2 ચાલો 1.75 ગુણ્યા 2 કરવાના છે 3.5 થાય
3.7 પ્લસ 3.5 પ્લસ 3.7 ફાઇનલ આન્સર આવે 7.2 11/2 એટલે 5.5 થાય અને આ થાય 7.2 7.2 ગુણ્યા 5.5 કરો ફાઇનલ આન્સર 39.6 એકમ લખવાનો થાય પૃષ્ઠફળની વાત છે બધું સેન્ટીમીટરમાં હતું એટલે સેન્ટીમીટર સ્ક્વેર થાય એકમ આટલું કુલ પૃષ્ઠફળ મળે એટલે એને ક્રેયોન કલરથી રંગવું હોય તો એનું કુલ પૃષ્ઠફળ 39.6 સેન્ટીમીટર સ્ક્વેર થાય આખો દાખલો કમ્પ્લીટ થયો કીધું તો આપણને એ જ કે સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો અમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો રેડી ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ ચાલો બીજો ક્વેશ્ચન શું છે આપેલ આકૃતિમાં આકૃતિ આપણને આપી છે બતાવેલ એક શોપીસ એક સમઘન અને અર્ધગોળક નો બનેલો છે તો સમઘનની ઉપર અર્ધગોળક રાખ્યું છે આ શોપીસ નો પાયો સમઘન છે તેની પ્રત્યેક ધારની લંબાઈ 5 સેન્ટીમીટર છે આ પ્રત્યેક ધારની લંબાઈ જો અહીં દેખાય 5 સેન્ટીમીટર છે 5 સેન્ટીમીટર છે રેડી સમઘનની ધારની લંબાઈ અહીં આપી છે આપણને સમઘનની ધારની લંબાઈ 5 સેન્ટીમીટર છે લખીએ શોપીસ કેવી રીતના બનાવ્યું છે સમઘન અને અર્ધગોળકથી બનાવ્યું સમઘન ઉપર અર્ધગોળક રાખેલો છે એમાં સમઘનની પ્રત્યેક એટલે કે દરેક ધારની લંબાઈ આપણે સંકેતમાં એને એલ વડે દર્શાવતો આપી છે આપણને કેટલી આપી છે 5 સેન્ટીમીટર એલ બરાબર 5 સેન્ટીમીટર છે 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોળક છે સમઘન ઉપર જે અર્ધગોળક રાખ્યું છે એ અર્ધગોળકનો વ્યાસ આપ્યો છે ડી 4.2 સેન્ટીમીટર અને તેથી અર્ધગોળકની ત્રિજ્યા મળી ગઈ એને તમે આર વડે દર્શાવો તો ડી ના છેદમાં 2 4.2 ના છેદમાં 2 લખો એટલે 2.1 સેન્ટીમીટર થાય ત્રિજ્યા આર બરાબર 21 ના છેદમાં 10 આમ પણ લખી શકાય 2.1 પણ લખી શકાય તો ત્રિજ્યા આર આપણને મળી ગઈ લંબાઈ એલ એટલે કે પ્રત્યેક ધારની લંબાઈ આપણી પાસે છે આગળ અર્ધગોળકને તેની ઉપર બેસાડેલો છે સમઘન ઉપર અર્ધગોળકને બેસાડો 100 પીસમાં સ્પષ્ટ દેખાય જ છે તો આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું હવે સમઘનને 6 પૃષ્ઠ હોય હવે 6 એ 6 માં 5 પૃષ્ઠો આખે આખા આવે 5 પૃષ્ઠના ક્ષેત્રફળમાં કોઈ વાંધો નથી હવે છઠ્ઠું પૃષ્ઠ છે ને એની ઉપર આ અર્ધગોળો બેસાડેલો છે એટલે છઠ્ઠું પૃષ્ઠ આખું ક્ષેત્રફળમાં લેવાય નહીં કેમ કારણ કે અર્ધગોળો આમ બેસાડેલો છે એટલે ગોળાકાર નીચેનું જે તળિયું છે અર્ધગોળાનું તળિયું ગોળાકાર છે ઈ આટલું પૃષ્ઠ રોકી લ્યો તો છઠ્ઠા પૃષ્ઠની અંદર પૃષ્ઠફળ કેટલું આવે તો કે આ અર્ધગોળાનો ગોળાકાર ભાગ છે એના સિવાયનું છે ખાસ મગજમાં રાખ્યા જેવી બાબત છે તો મારે એવું કરવું પડે ને કે સમઘનનું કુલ પૃષ્ઠફળ એમાંથી માઇનસ આ અર્ધગોળાના તળિયાનું ક્ષેત્રફળ કારણ કે અર્ધગોળાના તળિયા જેટલું ઉપરનું પૃષ્ઠ રોકી લે છે તો અર્ધગોળાનું તળિયું મેક્સિમમ કેટલું રાખી શકાય અત્યારે એને 4.2 સેન્ટીમીટર વ્યાસ રાખ્યો છે હવે 4.2 ની જગ્યાએ મેક્સિમમ આમ તમારે ઉપરના પૃષ્ઠ જેટલું જ રાખવું હોય તો કેટલું રાખી શકાય તો કે આની લંબાઈ જેટલું સમઘનની લંબાઈ જેટલું સમઘનની લંબાઈ કેટલી છે તો કે 5 સેન્ટીમીટર તો આ અર્ધગોળાનો ડાયામીટર મેક્સિમમ રાખવો હોય ઉપર બંધ બેસતું આવે એ રીતના તો મેક્સિમમ એટલે કે મહત્તમ રાખવો હોય તો કેટલો રાખી શકાય તો કે 5 સેન્ટીમીટર એનો વ્યાસ પણ આપણને એનાથી ઓછું હોય પૂછો અહીં જગ્યા વધે છે આ જગ્યા વધે છે ઉપરના તળિયામાં એટલી જગ્યા વધે છે એટલામાં જ અર્ધગોળો આવી જાય કારણ કે એનો ડાયામીટર એનો વ્યાસ 4.2 છે આ તો વધારાની વાત છે ભાઈ મારે વાત કરવાની શું હતી પાછી મારે આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવું છે તો સમઘનનું પૃષ્ઠફળ
એમાંથી માઇનસ કરવું પડે, કારણ કે ઉપર અર્ધગોળો બેસાડેલો છે. તો અર્ધગોળો બેસાડેલો છે તો આ અર્ધગોળાની આ આધારની વાત આવે તો આધારની વાત જેટલું ઉપરનું પૃષ્ઠ એ અર્ધગોળો જ રોકી લેશે, કારણ કે અર્ધગોળો સમઘન ઉપર આમ બેસાડેલો છે. અને અર્ધગોળાના તળિયાનું એટલે કે આધારનું ક્ષેત્રફળ આ સમઘનના કુલ પૃષ્ઠફળમાંથી બાદ થઈ છે. સમઘન છે, ઉપર અર્ધગોળો છે. મારે 100 પીસનું પૃષ્ઠફળ શોધવું છે તો આનું આ સૂત્ર આવું બને. પેલા લખી નાખીએ શું થાય, પછી ડિટેલમાં જે છે એ મેળવીએ. 100 પીસ જે આપ્યો છે આપણને, ચાલો કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય, હા સમઘનનું કુલ પૃષ્ઠફળ ટોટલ સરફેસ એરિયા TSA જોતા જાજો. એમાંથી બાદ કરવું પડે. શું બાદ કરવું પડે? અર્ધગોળક આધારનું ક્ષેત્રફળ. કેમ બાદ કરવું પડે? સમઘનના કુલ પૃષ્ઠફળમાં 6 પૃષ્ઠ લેવાય. 5 પૃષ્ઠ તો આખા છે ને 6ઠું પૃષ્ઠ ઉપરથી ક્યાં દેખાય તમને? કારણ કે 6ઠા પૃષ્ઠ એટલે ઉપરની જે 6 છે એના ઉપર અર્ધગોળો તમે બેસાડેલો છે. અર્ધગોળો બેસાડેલો છે તો અર્ધગોળાના તળિયાની વાત આવે તો તળિયું બંધ બેસી જાય ક્યાં? અહીંયા છત ઉપર, એટલે કે સમઘનના ઉપરના ટોપ ઉપર, એટલે કે ઉપરના પૃષ્ઠ ઉપર. સમજાય છે? ઉપરના પૃષ્ઠ ઉપર ધારો કે અર્ધગોળો બેસી જાય તો એ અર્ધગોળાના આધારનું એટલે કે પાયાનું અર્ધગોળાના પાયાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તમારે આ 6ઠા પૃષ્ઠમાંથી. તો મેં કુલ પૃષ્ઠફળ લીધું, એમાં 6 પૃષ્ઠના બધાના ક્ષેત્રફળ એડ થઈ ગયા હોય, એમાંથી ફક્ત તમારે બાદ તો આ જ કરવાનું છે. રેડી વાત છે? તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે એમાં 5 પૃષ્ઠ અને 6ઠું પૃષ્ઠ આવી ગયું, પણ 6ઠા પૃષ્ઠમાં ઉપર અર્ધગોળો તમે મધ બેસાડો લો તો અર્ધગોળાનું આધારનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડે, કારણ કે એટલો ભાગ દેખાય નહીં, કારણ કે એટલા ભાગની અંદર અર્ધગોળાનો આધાર છે, એટલા ભાગની અંદર અર્ધગોળો ફિક્સ થઈ ગયો. હા હજી 100 પીસનું આખાનું જોઈ છે તો અર્ધગોળાની વક્ર સપાટી તો આવે જ, કારણ કે સમઘન ઉપર અર્ધગોળો બંધ બેસાડેલો છે. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમારે આની અંદર પ્લસ કરવું પડે. તો પ્લસ શું થાય? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ રીતના સૂત્ર. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 6L². અર્ધગોળાનો આધાર વર્તુળાકાર હોય, જે 6ઠા પૃષ્ઠની અંદર આમ ઉપર બંધ બેસાડેલો છે તો એટલું પૃષ્ઠ દબાઈ ગયું છે તો એ બાદ કર્યું છે આપણે -πr². આર એટલા માટે રાખી કે આ અર્ધગોળાની ત્રિજ્યા કેટલી છે? અર્ધગોળાની ત્રિજ્યા r છે. વ્યાસ આપ્યો 4.2 એટલે મેં ત્રિજ્યા એના ઉપરથી મેળવી લીધી, r છે એટલે πr². આ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ કરવું પડે તો એ થાય 2πr². તો આપણે સાદુરૂપ આપીએ 6L² - πr² + 2πr². તો +πr² વધે. સાદુરૂપ આપો. ચાલો હવે તો આમાં કિંમતો મૂકો એટલે સાદુરૂપ આપી દો એટલે કામ થઈ જાય. ચાલો આપણી પાસે છે બાબતો તો કે હા શું છે? તો કે ધારની લંબાઈ L 5 સેન્ટીમીટર છે, તો L બરાબર 5 સેન્ટીમીટર. પાઈ આપણને 22/7 લેવાના કીધા છે. ત્રિજ્યા r આપણને કેટલી મળે છે? 2.1. તો 21/10 લખો, અપૂર્ણાંકમાં લખો. ચાલો 21/10 છેદ નથી ઉઠતા તો કઈ વાંધો નહીં, આમને રાખી દો. 21/10 અહીં મૂકી દઈ ગુણ્યા ત્રિજ્યા r 21/10 એનો સ્ક્વેર છે. સાદુરૂપ આગળ વધારો. 5 નો સ્ક્વેર 25, 25 ગુણ્યા 6 કેટલા થાય? 150 થાય. હા જો 22/7 ગુણ્યા
21/10 ગુણ્યા 21/10 સાદુરૂપ હજી આપી દઈ તો અહીંયા 7 તેરી 21 થાય અહીંયા 11 દુ 22 અને અહીંયા છેદ અડી ઉડે 5 દુ 10 ઉપર 11 ગુણ્યા 21 ગુણ્યા 3 આવું થાય ચાલો અહીંયા સાદુરૂપ આગળ વધારી 150 પ્લસ 11 ગુણ્યા 21 છે ગુણ્યા 3 છે અને નીચે 50 આવે છે ફાઇનલ આન્સર અહીં લખશું તો એનું સાદુરૂપ આપવું પડે ભાઈ 11 ગુણ્યા 21 ગુણ્યા 3 જે જવાબ મળે છે એને ભાગ્યા 50 કરવા પડે ટોટલ 13.86 આવ્યું 13.86 પ્લસ 150 13.86 પ્લસ 150 150 પ્લસ 13.86 ફાઇનલ આન્સર 13.86 પ્લસ 150 163.86 એકમ લખવાનું થાય પૃષ્ઠફળની વાત છે બધું સેન્ટીમીટરમાં હતું અને સેન્ટીમીટર સ્ક્વેર તો આ દાખલો ફાઇનલ થઈ ગયો જુઓ ધારની લંબાઈ એલ આપણને આપી હતી અર્ધગોળકનો વ્યાસ આપ્યો તેની ઉપરથી ત્રિજ્યા શોધી લીધી અને 100 પીસ કેવું છે તો કે સમઘન ઉપર અર્ધગોળો રાખેલ છે સમઘન ઉપર અર્ધગોળો રાખેલો હોય તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એમાંથી અર્ધગોળકના આધારનું એટલે કે તળિયાનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે સમઘન દ્વારા જેટલા પૃષ્ઠની વાત છે એ પૃષ્ઠફળ મળી જાય કારણ કે ઉપરનું છત છે એનું અર્ધગોલકના આધાર જેટલું પૃષ્ઠ અર્ધગોલકના આધારથી દબાઈ ગયું હોય એ બાદ કરી નાખ્યું અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણે પ્લસ એડ કરવું પડે કારણ કે ઉપર અર્ધગોળો બંધ બેસાડેલો છે તો એની વક્ર સપાટી આપણને મળે અને એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય અર્ધગોલકના તળિયાનું એટલે કે આધારનું ક્ષેત્રફળ πr² થાય એ માઇનસ કર્યું હતું -πr² પ્લસ 2πr² એટલે πr² થઈ સાદુરૂપ આપ્યું તો 163.86 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ ક્વેશ્ચન નંબર 3 છે જુઓ આપેલ આકૃતિમાં બતાવેલ એક લાકડાનું રોકેટ એક નળાકાર ઉપર શંકુ રાખ્યું છે આ નીચે રોકેટમાં નળાકાર છે ઉપર શંકુ છે રોકેટની કુલ ઊંચાઈ 26 આપી છે આ રોકેટની કુલ ઊંચાઈ તમને 26 આપી છે જ્યારે શંકુની ઊંચાઈ 6 છે શંકુની ઊંચાઈ કેટલી આપી છે શંકુની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે રોકેટની ઊંચાઈ 26 સેન્ટીમીટર શંકુની ઊંચાઈ 6 સેન્ટીમીટર તો તમને અહીંયા નળાકારની ઊંચાઈ મળી જાય તો આ નળાકાર છે કારણ કે નળાકાર ઉપર શંકુ ગોઠવીને રોકેટ બનાવ્યું છે આ કેટલી થઈ ઊંચાઈ તો દેખીતી વાત છે અહીંયા સુધીની આ તમને શંકુની ઊંચાઈ 6 સેન્ટીમીટર આપી છે તો 26 માંથી 6 બાદ કરો તો આ તમને નળાકારની ઊંચાઈ મળી જાય કેટલી મળે તો કે 20 શંકુના પાયાનો વ્યાસ આપ્યો છે આપણને 5 સેન્ટીમીટર નળાકારના ભાગનો વ્યાસ આપ્યો 3 સેન્ટીમીટર જો શંકુ આકારના ભાગને નારંગી રંગ કરવાનો હોય અને નળાકાર ભાગને પીળો રંગ કરવાનો હોય તો રંગ પ્રમાણે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે શંકુને રંગવાનું છે શંકુવાળા ભાગને એ શંકુવાળા ભાગને જે રંગવાનું છે એમાં નારંગી રંગ કરવાનો છે અને નળાકારના ભાગને રંગવાનો છે એમાં તમારે પીળો રંગ તો રંગ પ્રમાણેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું તો ચાલો સૌથી પહેલા શંકુ અને નળાકારની વાત છે તો એ આપણે કરી દઈએ શું વાત આવશે સૌથી પહેલા શંકુ રોકેટની ઊંચાઈ તમને આપી છે ને 26 તો તમારે અહીંયા સૌથી પહેલા શું લખવું પડે શંકુ નળાકારની ઉપર શંકુ છે તો શંકુની પાયાની ત્રિજ્યા સ્મોલ r કહી દો તથા ઊંચાઈ h છે રોકેટની અંદર ઉપરનું જે શંકુ છે એની પાયાની ત્રિજ્યા r એટલે આ તમને r કીધું છે
આને આર કહી દીધું, અને આ જે ઊંચાઈ છે અહીંથી અહીં સુધીની એને એચ કીધું છે. તો તમને દેખીતી વાત છે અહીં ખબર પડી ગઈ એચ બરાબર 6 થાય. આપ્યું છે રકમમાં. શંકુનો વ્યાસ આપ્યો છે આપણને, આ રહ્યો શંકુનો પાયાનો વ્યાસ, પાયાની ત્રિજ્યા છે, વ્યાસ આપ્યું છે ડી 5 સેન્ટીમીટર આપ્યું છે. એના ઉપરથી શંકુની ત્રિજ્યા મળી જાય ડી ના છેદમાં 2 5 ના છેદમાં 2 એટલે 2.5. અપૂર્ણાંકમાં લખવું હોય તો વાંધો નથી, દશાંશમાં લખવું હોય તો વાંધો. 5 ના છેદમાં 2 એટલે 2.5. આ શંકુની મેં બધી વાત કરી દીધી. સિમિલર નળાકારની વાત કરો તો નળાકારની આધાર એટલે કે પાયાની લંબાઈ એટલે કે ત્રિજ્યા, આધાર એટલે કે પાયાની ત્રિજ્યા, એનો નળાકારનો પાયો એક વર્તુળાકાર હોય તો એની ત્રિજ્યા, હવે અહીંયા સ્મોલ આર વપરાઈ ગયું છે તો કેપિટલ આર, તથા નળાકારની ઊંચાઈ સ્મોલ એચ વપરાઈ ગયું છે તો કેપિટલ એચ છે. ચાલો કઈ કઈ બાબત આપી છે જો નળાકારના ભાગનો વ્યાસ, નળાકારના જે ભાગ છે એનો વ્યાસ તમને આપ્યો છે ડી, અને કેપિટલ ડી વડે દર્શાવો વ્યાસ. ડી કેટલો આપ્યો છે તો કે 3 સેન્ટીમીટર, અને નળાકારના ભાગનો વ્યાસ 3 સેન્ટીમીટર આપ્યું છે. તો એના ઉપરથી તમને ત્રિજ્યા મળી જાય ને, જો આ તમને આપ્યું છે આ આખું ડી, એના ઉપરથી તમારે ત્રિજ્યા શોધવી છે કેપિટલ આર, તો ડી નું અડધું થાય. ત્રણ ના છેદમાં 2 1.5 સેન્ટીમીટર કેપિટલ આર મળે છે. આ બધું હાઇલાઇટ કરી દેવાય, કામ લાગે. આર છે, સ્મોલ આર, કેપિટલ આર છે, એચ છે, સોરી હજી કેપિટલ એચ શોધી લઈ, બધા ડેટા મેળવી લઈને પેલા. તો અહીં રોકેટ ની ઊંચાઈ આપણને આપી છે, રોકેટની ઊંચાઈ કેટલી આપી છે 26. તો રોકેટની ઊંચાઈ શું થાય, રોકેટની ઊંચાઈ તો કે શંકુની ઊંચાઈ પ્લસ આ શંકુની ઊંચાઈ પ્લસ નળાકારની ઊંચાઈ એચ, સ્મોલ એચ ને કેપિટલ એચ નો સરવાળો કરો તો રોકેટની ઊંચાઈ મળે. તો અહીં તમે લખી શકો ને શું થાય તો કે એચ પ્લસ કેપિટલ એચ. રોકેટની ઊંચાઈ તમને 26 કીધી છે, શંકુની ઊંચાઈ તમને 6 આપી છે, તો નળાકારની ઊંચાઈ તો મળી જ જાય ને. એચ બરાબર આપણે પેલા સીધું લખી નાખ્યું હતું 20 થાય, 26 - 6 આ બાજુ ગયા તો કેપિટલ એચ બરાબર 20 સેન્ટીમીટર. ચાલો લગભગ બધી જ બાબત આપણને મળી ગઈ છે, ડેટા બધા જ મળી ગયા છે. હવે જે તમને કીધું છે કામ કરી શકે. ચાલો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે શંકુ આકારના ભાગને નારંગી રંગથી રંગવો છે. તો આપણે નારંગી રંગથી જે રંગવાળો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીં આપણે હેડિંગ મારી દઈ નારંગી રંગથી રંગવા વાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય. તો નારંગી રંગવાળો ભાગ કયો છે તો તમારે ખબર શંકુ આકારના ભાગને નારંગી રંગથી રંગવું છે. તો અહીં રોકેટ જુઓ તો તમને શંકુની વક્ર સપાટી તો તમારે રંગવી જ પડે. તો અહીં લખીએ છીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ટૂંકમાં લખીએ તો CSA, કર્વ્ડ સરફેસ એરિયા, વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલું જ થાય. જો આ રોકેટ અહીં દોર્યું છે એ પ્રમાણે તમે જુઓ તો શંકુના આધારની ત્રિજ્યા
નળાકારના આધારની ત્રિજ્યા કરતા વધારે છે. શંકુના આધારની ત્રિજ્યા 2.5 છે અને નળાકારના આધારની ત્રિજ્યા 1.5 છે. એનું અર્થઘટન સ્પષ્ટ એવું છે, એનું અર્થઘટન સ્પષ્ટ એવું છે. તો અહીંયા બાજુમાં આકૃતિ આપી છે. આ નીચેથી તમને દેખાય છે શંકુ નો આધાર અને નળાકારની છત, એટલે કે નળાકારનો ઉપરનો ભાગ વર્તુળાકાર છે એ ભાગ તમને જો અહીંયા પિક્ચરમાં બતાવ્યું છે. આ રીતની સ્થિતિ થાય. આ ઉપરનું જે વર્તુળાકાર ભાગ તમને અહીંયા બતાવ્યું છે, આ ઉપરનું જે આ વર્તુળાકાર ભાગ બતાવ્યું છે એ વર્તુળાકાર ભાગ કેનો છે? તો કે શંકુનું તળિયું છે, શંકુનો આધાર છે. અને આ જે વર્તુળાકાર ભાગ બતાવ્યો છે તમને, આ જે વર્તુળાકાર ભાગ બતાવ્યો છે આ અંદરનો એ નળાકારનો વર્તુળાકાર ભાગ છે, ઉપરના ભાગની વાત છે. તો ફક્ત તમે જુઓ તો મારે શંકુને જ નારંગી રંગથી રંગવાનો હોય તો ફક્ત મારે આ નીચે દેખાય ને ત્રિપરિમાણ છે, આ શંકુ આવી રીતના છે, ઉપર નળાકાર છે, તો અહીં નીચેના ભાગ જે તમને દેખાય નહીં, અહીં બાજુમાં દેખાડ્યો છે, એટલા ભાગને જ રંગવો પડે. ક્લિયરિટી આવે છે? એવું એટલા માટે થાય જો શંકુનો આધાર અને નળાકારનો ઉપરનો ભાગ એટલે કે વર્તુળાકાર ભાગ છે એ ભાગ એટલે કે મથાળાનો ભાગ બે બંધ બેસતા હોય તો ખાલી શંકુની વક્ર સપાટી જ આવે, પણ બંધ બેસતા નથી. કારણ કે તમને ખબર કેમ પડી? તમને ખબર એટલા માટે પડે કે શંકુના આધારની ત્રિજ્યા એ નળાકારના ઉપરના ભાગની આધારની ત્રિજ્યા કરતા વધારે છે, 1.5 કરતા 2.5 વધારે છે. અહીંયા જુઓ તમે, આનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, આનો 3 સેન્ટીમીટર છે, એટલે વચ્ચે નો ભાગ એટલો જ રોકાય, એટલા ભાગને તો રંગવું પડે. શંકુનો એટલો ભાગ વધે તો એ શું કરવું પડે? અહીંયા પ્લસ કરવું પડે તમારે. ચાલો પ્લસ, પ્લસ કરવાળો ભાગ કયો છે? તો કે આ જે અહીં રંગો છે આ ભાગ રંગવો પડે, ખાટું કર્યું છે. એના માટે શું કરવું પડે? તો શંકુના આધાર, શંકુના આધાર એટલે કે પાયાનું ક્ષેત્રફળ શંકુના આધારનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવું પડે. શું બાદ કરવું પડે? નળાકારના મથાળાનું. કારણ કે નળાકારનું મથાળું શંકુના આધાર કરતા, શંકુના પાયા કરતા ઓછું છે. અને અહીં લખી નળાકારના ઉપરની છત એટલે ઉપરનું ભાગ છે એને મથાળું પણ કહી શકાય, નીચેના તળિયું ઉપર મથાળું. તો નળાકારના મથાળાનું ક્ષેત્રફળ આવું આવે. બ્રેકેટમાં કર્યું છો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એમાં આ ઉમેરવું પડે. તો આખું શંકુના આધારનું ક્ષેત્રફળ કેમ ન લખ્યું? પાછું એક વખત જુઓ, અહીંયા રિકોલ કરો. જુઓ 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 જુઓ, શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં તો પ્રશ્ન નથી, ઓકે હે. તમે કહો સાહેબ શંકુને આપણે નારંગી રંગથી રંગવાનો છે તો નીચેનો રંગી નાખો ને. ભાગ નીચેનો પાયો હોય, પાયો એટલે કે આધાર, આધાર એટલે કે તળિયું, તળિયું રંગી નાખો ને. તળિયું વર્તુળાકાર હોય તો આર્યું શંકુના આધારનું ક્ષેત્રફળ. પણ હું તમને કહું છું શંકુનો આખો પાયો ક્યાં તમને દેખાય છે? કારણ કે એના શંકુના પાયામાં આ નળાકાર આમ બંધ બેસતો હોય તો જ રોકેટ થઈને, અને એ જ આ પિક્ચરમાં બતાવ્યું છે ને. તો એનું અર્થઘટન કે શંકુના આધારનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો તમે આ જો શંકુનો આધાર છે એટલે કે શંકુનું તળિયું છે એટલું ક્ષેત્રફળ શોધવાનું થાય. પણ એ ક્યાં તળિયું આખું દેખાય છે? એ તળિયામાં કેટલો ભાગ તમને, કેટલો ભાગ તમારો દટાઈ જાય છે? કેટલો ભાગ દટાઈ જાય છે? તો આ ભાગ દટાઈ જાય છે. એ ભાગ કયો છે? તો કે નળાકારનું મથાળું છે. જો અહીંયા નળાકારનું મથાળું આ બંધ બેસે છે તો તમારે એટલો ભાગ બાદ કરવો પડે. તો એ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એ વર્તુળ કેટલું થાય? તો કે એની ત્રિજ્યા કેટલી છે? 1.5. એટલે કે નળાકારનું મથાળું છે. નળાકારનું મથાળું વર્તુળાકાર હોય તો નળાકારનું મથાળાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એ ક્ષેત્રફળ બાદ કરવું પડે. અને આ બાકીનો જે ભાગ તમને દેખાય છે ને એ ભાગ જ તમારે નારંગી રંગથી રંગવાનો થાય. આ ભાગ જ નારંગી રંગથી રંગવાનો થાય. એટલો ભાગ વચ્ચેનો વ્હાઈટ ભાગ છે એ તો ખાલી રહે. એટલે શંકુના આધારનું ક્ષેત્રફળમાંથી નળાકારના મથાળાનું ક્ષેત્રફળ બાદ થાય. જો કોન્સેપ્ટ જોજો, જ્યારે બે કરતા વધારે ઘન આકૃતિ દ્વારા સંયોજન બને ત્યારે ખાસ જોવાનું થાય કે કેટલો ભાગ તમને દેખાતો નથી, કેટલો ભાગ બ્લોક થઈ જાય છે, કેટલો ભાગ દટાઈ જાય છે. એ ભાગને તો રંગવાનો થાય નહીં. તો આ વાત. ચાલો હવે આપણે ક્લિયર થઈ ગયા હોય તો આગળ વધારી શકાય દાખલાને. હવે સૂત્ર તમે લખો એટલે પેલું નારંગી રંગનું કામ પૂરું થાય. ચાલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બધાને જ ખબર છે પાઈ આર એલ થાય.
પ્લસ પ્લસ આપી દે, પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. શંકુના આધારનું ક્ષેત્રફળ થાય પાઈ. શંકુની ત્રિજ્યા સ્મોલ આર રાખી છે, જો મગજમાં ખાસ રાખજો. માઇનસ નળાકારના મથાળાનું ક્ષેત્રફળ, નળાકારનું મથાળું વર્તુળાકાર જ હોય, એની ત્રિજ્યા મેં કેપિટલ આર રાખી છે, એટલે પાઈ આર સ્ક્વેર. પાઈ આપણે લેવાના છે કેટલા? સાચી વાત છે તમારી. આની અંદર 3.14 લેવાના છે. આર તમારી પાસે છે, સ્મોલ આર છે, કેપિટલ આર છે, એલ નથી. શંકુની ત્રાસી ઊંચાઈ નથી, તો શંકુની ત્રાસી ઊંચાઈ મેળવી લઈએ. અહીંયા એલ સ્ક્વેર બરાબર શું થાય? શંકુની ત્રાસી ઊંચાઈ એલ રાખો તો, શંકુની ત્રાસી ઊંચાઈ એલ રાખો તો કાટકોણ ત્રિકોણ અહીંયા બને છે. એલ સ્ક્વેર બરાબર શું થાય? કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો h સ્ક્વેર વત્તા r સ્ક્વેર. ચાલો એલ સ્ક્વેર બરાબર h બરાબર છે તમારી પાસે 6 છે, 6 નો સ્ક્વેર. r બરાબર છે તમારી પાસે સ્મોલ r, હા 5/2 એટલે 2.5 નો સ્ક્વેર. ચાલો એલ સ્ક્વેર બરાબર સાદુરૂપ આપો, આ 36 થાય, 2.5 નો સ્ક્વેર 2.5 ગુણ્યા 2.5 કેટલો થાય? 6.25 પ્લસ 36 કેટલો થાય? તો કે 42.25. એનું પાછું વર્ગમૂળ કાઢો એટલે એલ મળે, એનું વર્ગમૂળ કાઢી નાખો 6.5 થાય. આ એલ મળી ગયું. ચાલો રેડી? આ બધી કિંમત મૂકીને સાદુરૂપ આપી દો, કામ એટલું જ છે. રેડી? કિંમત મૂકીએ. ચાલો આમાંથી સામાન્ય નીકળે છે, એક પાઈ નીકળે છે સામાન્ય. રેડી? પેલા બે સ્ટેપમાંથી સામાન્ય કાઢો. પાઈ નીકળે છે, બીજું આર નીકળે છે. એલ પ્લસ એલ વધે પ્લસ આર માઇનસ પાઈ આર સ્ક્વેર તો છે જ. ચાલો કિંમત મૂકી દઈ બધી જ. પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર માઇનસ પાઈ આર સ્ક્વેર. આગળની વાત હતી, નારંગી રંગની વાત છે. શું મળે છે? સ્મોલ આર બરાબર 1.5, આર બરાબર સ્મોલ આર બરાબર 2.5, કેપિટલ આર બરાબર 1.5. ચાલો, અને h બરાબર 20, એલ બરાબર 6.5. બધી જ વાત અહીંયા લખીએ ડેટા, તો તમને સ્મોલ આર બરાબર 2.5, કેપિટલ આર બરાબર 1.5 કિંમતો મૂકીને સાદુરૂપ છે, બીજું કંઈ નથી. કેપિટલ એચ તમારે કંઈ મૂકવાના થાય તો 20, સ્મોલ એચ બરાબર 6 છે. આ બધું સેન્ટીમીટર છે. ડેટા અહીંયા પેલા લખી નાખીએ. ચાલો ત્રાસી ઊંચાઈ એલ મેળવવાની થાય તો 6.5 છે. કેટલા છે? 6.5. ચાલો બધી જ વાત તો આવી ગઈ છે, મગજમાં રાખજો, બોક્સમાં લખેલી બાબત આગળ આપણે બધી મેળવી. પાઈ ની કિંમત 3.14 લેવાની છે. મૂકતા જઈ બધી કિંમતો. નારંગી રંગની વાત છે, આ 3.14, સ્મોલ આર એટલે 2.5, એલ 6.5 પ્લસ આર 2.5 માઇનસ 3.14 પાઈ એટલે સ્મોલ આર એટલે 1.5 એનો સ્ક્વેર. ચાલો સાદુરૂપ 3.14 ગુણ્યા 2.5 આ કેટલા થાય? 9. 6.5 પ્લસ 2.5 માઇનસ 3.14 ગુણ્યા 1.5 નો સ્ક્વેર 2.25 થાય. કેટલા થાય? 1.5 ગુણ્યા
1.5 2.25 રેડી છે સાથે સાથે 2.25 ગુણ્યા 3.14 કરી દે ગુણ્યા 3.14 ટોટલ થાય 7.065 માઇનસ 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 2.5 ગુણ્યા 9 ટોટલ થાય 70.65 ચાલો 70.65 માંથી માઇનસ કરવાનું થાય માઇનસ 7.065 ટોટલ થાય 63.585 સેન્ટીમીટર સ્ક્વેર આ નારંગી રંગ થી રંગવાવાળા ભાગનું ક્ષેત્રફળ છે રેડી હવે નેક્સ્ટ એના પછી કયો ભાગ કીધો છે એની ચર્ચા કરી લઈ ચાલો એના પછી આપણને કયો ભાગ કીધો છે તો કે નળાકાર ભાગને પીળો રંગ રંગવાનો છે તો પીળા રંગ રંગવાવાળા ભાગનું ક્ષેત્રફળ તો પીળા રંગમાં તો સહેલું છે ને પીળા રંગ નળાકારને પીળો રંગ કરવાનો છે તો નળાકારનું ઉપરનું મથાળું તો દેખાતું નથી મથાળું તો દટાઈ જાય છે મથાળું સીધું ચોટી જાય છે કેની સાથે શંકુના આધાર સાથે એટલે તો આપણે શંકુ ને રંગવાની વાત હતી ત્યારે શંકુના આધારમાંથી નળાકારનું મથાળું બાદ કર્યું કારણ કે મથાળું થોડુંક દેખાય કારણ કે મથાળું નાનું છે કેનું તો કે નળાકારનું ક્યાં ચોટી જાય છે તો કે શંકુના આધારમાં તો અહીંયા નળાકારને રંગવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારના તળિયાનું ક્ષેત્રફળ કારણ કે તળિયું રંગવું જોઈએ ને રોકેટનું તળિયું વર્તુળાકાર હોય એ તળિયાને રંગવું આધાર નહીં રંગવો પડે એટલે કે ઉપરનું મથાળું નહીં રંગવું પડે આધાર એટલે તળિયું રંગવું પડશે કારણ કે તળિયું દેખાશે અને મથાળું તો ચોટી જશે ક્યાં શંકુના આધારમાં એટલે આપણે નળાકારનું મથાળાનું ક્ષેત્રફળ બાદ કર્યું હતું કારણ કે શંકુના આધારમાં એટલી જગ્યાએ રોકી લઈએ કારણ કે ચોટી જઈશ કારણ કે તો જ રોકેટ બને પિક્ચર એ રીતે બનાવેલું છે 3D પિક્ચર બતાવ્યું જો તમને સરસ ચાલો આગળ વધીએ વાત કરીએ તો તમારે શું કરવું પડે તો કે પીળો રંગ રંગવાનું ક્ષેત્રફળ શું થાય તો દેખીતી વાત છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારના તળિયાનું ક્ષેત્રફળ તળિયું કયો અથવા તો આધાર કયો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આ બધાને આપણને ખબર છે શું થાય 2 પાઈ RH જો કેપિટલ R ને કેપિટલ H એટલા માટે લખ્યા કે નળાકારના પાયાની ત્રિજ્યા કેપિટલ R છે એની ઊંચાઈ કેપિટલ H છે પ્લસ જો ભૂલ કરતા નહીં સ્મોલ RH લખતા નહીં ખોટું થાય નળાકારના તળિયાનું ક્ષેત્રફળ વર્તુળાકાર હોય πr². ચાલો તો આમાંથી પાઈ કોમન નીકળે છે કેપિટલ R કોમન નીકળે છે તો શું આવે 2 વધે કેપિટલ H વધે પ્લસ પાઈ કોમન નીકળી ગયા R કોમન નીકળી ગયા R વધે કિંમત મૂકી દો 3.14 એની કિંમત મૂકવાની છે કેપિટલ R 1.5 છે 2H કેપિટલ H 20 છે કેપિટલ R 1.5 છે સાદરૂપ આપી દો ચાલો સિમ્પલ સાદરૂપ છે 3.14 ગુણ્યા 1.5 આ કેટલા થાય 40 અને 1.5 એટલે 41.5 ચાલો ગુણાકાર કરી નાખીએ 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 41.5 ટોટલ થયો 195.465 હા સેન્ટીમીટર સ્ક્વેર ત્રણ 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 41.5 બરોબર છે 195.465
રેડી, આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 4 છે. શું છે? મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવડાવવા માટે નળાકારના એક છેડે, નળાકારના ઉપરના છેડે, નળાકાર છે, ત્રિપરિમાણમાં છેલ્લા તો દેખાય નહીં, નળાકારના ઉપરના છેડે, નળાકારના એક છેડે અર્ધ ગોળાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું. આવી રીતના જેમાં પાણી ભરી શકે પક્ષી કુંડ બનાવ્યું. નળાકારની ઊંચાઈ 1.45 મીટર છે. નળાકારની હાઈટ આપણને આપી છે 1.45, પિક્ચરમાં આપણને આપી છે 1.45 મીટર છે. અને એની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા પણ આપણને આપી છે. નળાકારની આધારની ત્રિજ્યા, આ નીચે આધારની ત્રિજ્યા લખો તો વાંધો નથી, એ આપણને આપી છે. નળાકારની આધારની ત્રિજ્યાને તમે r કયો, નળાકારની ઊંચાઈને ધારો કે તમે h કયો, એ પણ આપી છે. ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ રેડી. અહીંયા નળાકાર અને આ અર્ધગોળાની વાત છે રેડી. તો અહીંયા બે લખીએ આપણે. પેલા નળાકારની પાયાની ત્રિજ્યા r તથા ઊંચાઈ h છે, સ્મોલ h છે. ચાલો, તો પાયાની ત્રિજ્યા r કેટલી આપી છે? તો કે 30 સેન્ટીમીટર. ઊંચાઈ નળાકારની આપી છે h 1.45 મીટર. તો આને સેન્ટીમીટરમાં ફેરવવું પડે, બધા એકમ સરખા કરવું હોય તો 1.45 ગુણ્યા 100 તમે કરો, સેન્ટીમીટરમાં ફરી જાય. એક 1.45 ગુણ્યા 100 બરોબર, સેન્ટીમીટરમાં ફરી જાય. બીજું શું છે? તો h બરાબર 145 સેન્ટીમીટર થાય. તો આ બે બાબત તમારી પાસે છે. એક r છે, h છે, રકમ આપ્યા છે. જો આ પાણી ભરેલું છે, અહીંયા દેખાય છે. તો પાત્રનું આપણે બનાવ્યું છે. પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધવું છે. પક્ષીઓને પાણી પીવા બનાવેલા પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધવું છે. તો એનો ટોટલ સરફેસ એરિયા શોધવો છે. ચાલો, તો શું થાય? તો પાત્ર નળાકાર છે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આવે છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ રેડી. પછી નીચેથી પાત્ર ખુલ્લું છે એટલે નીચેની કઈ ચિંતા નથી આપણને. નીચેનું આ તળિયું છે એ ખુલ્લું છે, કારણ કે અહીં પાયા આપેલા છે. નળાકારની વક્ર સપાટીની જ વાત છે, પિક્ચર બતાવ્યું છે એની અંદર વાત છે. તો નીચેના તળિયાની ચિંતા આપણે નથી. તો તળિયાની ચિંતા નથી, કારણ તળિયું ખુલ્લું છે. તો તમે કહો પાણી ઢોરાઈ ન જાય, કારણ કે પાત્ર જ એવી રીતના બનાવ્યું છે કે પાત્રની અંદર તમે જુઓ તળિયું અહીંયા ખુલ્લું છે, પાયા આપ્યા છે, આ નળાકાર છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લીધું અને ઉપરનું જે મથાળું છે એ મથાળામાં આમ અર્ધગોળાકાર ગોઠવેલું છે. અર્ધગોળાકાર, તો અર્ધગોળાકાર ભાગ હોય એમાં પાણી ભરાઈ જાય. તો આપણે તો પૃષ્ઠફળ શોધવું છે. તો નળાકારની વક્ર સપાટી આવી, ઉપરનું મથાળું ખુલ્લું જ હોય, કારણ કે એમાં પાણી ભરવું છે ને એમાંથી પક્ષીઓ પાણી પીવે. તો ઉપરનું મથાળું ખુલ્લું છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શું થાય? તો કે અર્ધગોળાકાર ભાગ રહીએ
કારણ કે એમાં પાણી ભરવાનું છે. અર્ધગોળાકાર ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થાય. તો આ પાત્રનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ આ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઉપરનું મથાળું ખુલ્લું છે, એમાં પાણી ભરવાનું છે, પક્ષીઓ પાણી પીવાના છે, અને નીચેનું તળિયું ખુલ્લું છે. તો એનું ક્ષેત્રફળ આપણે કાઉન્ટ ન કરવાનું થાય. તો ખાસ જોજો, આ જે પાત્ર બનાવ્યું છે પાત્રની વાત છે. તો પાત્રની અંદર સપાટી કેટલી આવે તો કે નળાકારની વક્ર સપાટી આવે, અને આ અર્ધગોળાકાર જે ભાગ છે એની વક્ર સપાટી આવે. અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળાકાર ભાગની અર્ધગોળાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કર્વ્ડ સરફેસ એરિયા આવે CSA અર્ધગોળાકાર. રેડી? આ નળાકાર છે, નળાકારની ઉપર મથાળે અર્ધગોળાકાર આવી રીતના ભાગ રાખ્યો છે, એની અંદર અર્ધગોળાકાર ભાગની અંદર પાણી ભરેલું હોય તો પક્ષીઓ પાણી પી શકે. તો નળાકારની વક્ર સપાટી આવે, અને આ ગોળાકાર ભાગ તો ખુલ્લો જ છે, એની વક્ર સપાટી આવે. અર્ધગોળાકાર ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? હા, 2πRh. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². પણ અહીંયા તમે જુઓ, આ અર્ધગોળાકાર ભાગ એની ત્રિજ્યા કેટલી થઈ? નળાકારના મથાળાની ત્રિજ્યા જેટલી. કારણ કે નળાકારનું મથાળું વર્તુળાકાર જ હોય ને એટલા ભાગમાં જ એને એ રીતે અર્ધગોળાકાર ભાગ ફિટ કર્યો છે. અને નળાકારના મથાળાની ત્રિજ્યા કેટલી છે તો કે નળાના પાયાની ત્રિજ્યા હોય એટલી જ મથાળાની ત્રિજ્યા હોય. નળાકાર મથાળાની ત્રિજ્યા હોય એટલી જ પાયાની ત્રિજ્યા હોય. નળાકારના મથાળાની ત્રિજ્યા કેટલી તો કે પાયાની ત્રિજ્યા r છે તો મથાળાની ત્રિજ્યા r. કારણ કે જેટલું નળાકારનું તળિયું છે એટલું જ ઉપર મથાળું છે. વર્તુળાકાર ભાગ તો સરખો જ હોય, સિલિન્ડર છે, નળાકાર છે. તો એ કેટલું થાય તો નળાકારની મથાળાની ત્રિજ્યા કેટલી થાય તો કે r. તો વર્તુળાકાર એટલે કે અર્ધગોળાની વાત છે, એના ભાગની ત્રિજ્યા r છે. તો અહીંયા અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? હા બરોબર છે, 2πr². ઉપરથી તો ખુલ્લું જ છે, તો જ પાણી ભરાય, તો જ પક્ષી પાણી પી શકે. પક્ષી કુંડ બનાવ્યું છે, એ ટાઈપનું પક્ષી કુંડ બનાવ્યું છે. ચાલો હવે આમાં કેલ્ક્યુલેશન છે, સિમ્પલ સાદુરૂપ છે. 2π કોમન નીકળે છે, r એ કોમન નીકળે છે, h પ્લસ r 2. પાઈની કિંમત 22/7 લેવાની છે. r કેટલા? 30. h કેટલા? 145. r કેટલા? હા બરોબર છે, 30. ચાલો આગળ વધીએ. સાદુરૂપની અંદર 2 × 22 × 30 × 145 પ્લસ 30 કરવાના. ચાલો 145 પ્લસ 30 ટોટલ તો 175 ભાગ્યા 7. 175 ભાગ્યા 7 કરો તો થાય છે 25 આવે છે. રેડી છે? ચાલો તો ગુણાકાર કરી નાખો. 25 × 30 × 22 × 2 ટોટલ થાય 33,000. આ પક્ષીઓને પાણી પીવા માટે બનાવેલા પાત્રનું કુલ પૃષ્ઠફળ થાય. પૃષ્ઠફળ છે એટલે સેન્ટીમીટર². અને મીટરમાં લખવું હોય તો લખી શકાય. કેમ લખી શકાય? હા, 33,000 સેન્ટીમીટર² છે, અને મીટર² માં લખવું હોય તો નીચે 100 × 100 મીટર². આમ થાય.
આ સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું, સાદુરૂપ સેન્ટીમીટરમાં ફેરવું હતું ને આપણે 1.45 મીટર હતું, તેને ગુણ્યા 100 કર્યા એટલે સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ત્રિરાશિ મૂકીને તમે કામ કરી શકો. બસ એ જ રીતે છે. તો અહીંયા હજી આમ સાદુરૂપ આપવું હોય તો આપી શકે. 0 0 કેન્સલ, જો હજી 1 0 કેન્સલ, 3.3 મીટર સ્ક્વેર ચાલે. આ રીતે થાય. રેડી? આ 4 ઉદાહરણની ચર્ચા થઈ ગઈ છે. આપણે ખાસ મગજમાં રાખજો, જે તમને પાત્ર અથવા તો આકૃતિ આપી હોય એમાં એકથી વધારે ઘન પદાર્થોનો ઉપયોગ થયો હોય તો એના સંયોજનની વાત થઈ હોય તો એ સંયોજન પ્રમાણે તમને જે પૃષ્ઠફળ શોધવાનું કહે છે એ પહેલા ક્લિયર થઈ જવું જોઈએ, પછી તમે એના સૂત્ર મૂકીને આગળ વધી શકો. રેડી? તો આજે અહીંયા સુધી જ રાખીએ. વધારાના વિડીયો જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ તમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે. એમાં તમારે મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે. અહીંયા ઓફ જ રાખજો. આગળ વધો તમે એટલે આ પ્રકારની સ્ક્રીન આવે એની અંદર સ્ટોરમાં જવાનું છે. સ્ટોરમાં જતા જ આ પ્રકારની સ્ક્રીનમાં ક્લાસ 10 એન્ટર કરવાનું થાય અને ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સિસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ક્વેશ્ચનો સાથે પાછા મળશું. આવજો બધા.